હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. અને આજે અત્યારે 11 વાગી ગયા છે અને હવે જવું છે આપણે બહાર. અત્યારે નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર, દીવો કરી લીધો છે અને હવે મંદિરે જવાનું છે. પહેલાં તૈયાર થઈ જાઉં અને પછી મંદિરે જતા આવીને પછી જઈ બહાર આટો મારવા. અને સાંજે કંઈક આને કેમાર્ટમાં ને એમ રીનું નહીં જવું છે, ન્યાય જાવું આપણે. તો અત્યારે તો બહાર જવાનું છે, હવે ક્યાં જઈ કંઈ પાક્કું નથી. હમણાં બહાર નીકળીએ પછી ખબર પડે. હવે તો હે એ મને નહીં કહેવાનું, દહીણું દડાવવાનું મને કહીશ, એવું થોડું મારે કંઈ કરવાનું હોય. તો કાંઈ નહીં, હાલો હમણાં મળીએ પાછા. ગાઈઝ, આ રીનુબેન જો આ બધા પરફ્યુમ આ લઈ આવી છે. આ 4 છે. કેના છે આ? જો આવડા ઓરિજિનલ છે બધા, પણ આના બોક્સ નથી ને એટલે આને સસ્તામાં અત્યારે વેચે છે. કેમ કે આ ઓરિજિનલ છે પણ એના બોક્સ કંઈક પેકિંગ નથી અને આ જરીક ડેમેજ છે અહીંથી, એટલા માટે. તો હવે હું જોઈ લો કયો સારો છે એમ. આપણે ટીનુબેનને તો આ ગમ્યો છે, લઈ લેવું આપણે જો સારો લાગશે તો. આ બેનને કયો ગમ્યો? આ રીનુબેન ના ગમ્યો. આ દારૂની બોટલ હોય ને એવો લાગે છે. સ્પેમ એવી બોટલ છે આવડિયા. કેટલો છે ભાઈ? આ 13,000 ની ઓરિજિનલ છે. આ 7,000 3 કે 4,000 ના આ 5-6,000. હા 5-6,000 બહુ મોંઘા છે ભાઈ. આ એકાદો ફૂટી ગયો હોય તો શું કરી લેવું? કાંઈ નહીં, હાલો જો ગમશે ને તો બધા લઈ લેવું આપણે. હું ટ્રાય કરી લઉં, 1 મિનિટમાં મળીએ. ગાઈઝ આવડો આ ફાઇનલ કર્યો, ડન. એક આપણી માટે, એક અહીંયા રાખવાનો છે ને એક ટીનુબેન માટે. આ 13,000 નો પરફ્યુમ હવે આપણે યુઝ કરશું. હે અને આ રીતે મને ગમ્યો. જો આ કંઈક છે, પાછળ હશે નામની બધું. નીના રીચી આવી રહ્યો કે આ મને ગમ્યો તો. પણ હવે રીનું કહી છે અત્યારે કે આટલા બધા લેવા, આટલા લગાડવાની, એટલે હવે આ મંગાવવાનો છે આપણે. 2 પરફ્યુમ મંગાવવાના છે. એક આ મારી હાટું, આપણી અહીંયા હાટું, અને એક ટીનુ માટે સ્પેશિયલ. એ બેન ત્યાં યુઝ કરશે તો હાલે આપી દે અત્યારે. તો કાંઈ નહીં, હાલો હવે હું નીકળું, મંદિરે જતા હોઉં. અને પછી તારે ક્યાં આવવાનું છે બહાર? હા તો મને હારે આપી દે, હું મૂકતો જાય. હા તો હાલો હવે દહીણું પેલા મંદિરે જાય, મંદિરેથી પછી દહીણું મૂકી અને સીધો જાય ચેતન મામાને હવે રખડવા માટે. કે જોઈએ, હાલો મળીએ. તો ગાઈઝ અત્યારે જો દહીણું દડાવવા આવી ગયો છું. રીનુને ના પાડી હતી કે હું દડાવીને નહીં લાવું એમ, પણ હવે દડાવીને લેતો જાય. ભલે કપડાં થોડાક બગડે પણ લેતો જ આવું હવે ફાઇનલ. તો ગાઈઝ ચેતન મામા આપણને કોફી પીવડાવે છે. તો અત્યારે આવી ગયા છીએ સુલ્ફી ડેરી જીજુને મળવા માટે, પણ જીજુ કાંઈ આવતા નથી મળવા, એ ઓફિસના કામે છે. તો હવે જોઈએ શું કરીએ. હમણાં કદાચ આર બાજુ જાઉં, તો મળીએ હમણાં. હેલો ગાઈસ, તો જીજુ આવી ગયા છે અને હવે આપણે નીકળી ગયા છીએ ડીકેથલોનમાં જવા માટે. આપણે જવાનું હતું રાહુલ રાજમાં, પણ હવે ત્યાં નથી જવાનું. હવે જવાનું છે આપણે ડીકેથલોનમાં ચેતન મામા માટે કંઈક જેકેટ જોવા માટે, લેવા માટે નહીં. હવે જોઈ આવીએ કેવું કલેક્શન છે ને શું છે શું નહીં. તો પાછું આપી દેવું. હા લઈ લેવું ને પછી એક્સચેન્જમાં પાછું આપી દેવું. આપણે ટ્રાય કરી દે, આપણું કામ જ એ છે. સિક્રેટ બહાર નો પડાય. હા હું આમાં મ્યુટ કરી દઈશ. દાદા તમે સાંભળો, તમે કરજો એવી વસ્તુ. તો કાંઈ નહીં, આપણે હમણાં મળીએ હવે સીધા ડીકેથલોને પહોંચીને પછી મળીએ. ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડીકેથલોનમાં ચેતન મામાને લઈને. હવે એમને જેકેટ બેકેટ જોઈ લઈ અને પછી નીકળીએ. જોઈ પહેલાં અંદર શું છે, કેવું કલેક્શન છે, કંઈક મળીએ અંદર. તો ગાઈઝ ચેતન મામા જો ટ્રાય કરવા માંડ્યા છે. આજે લઈને જ જવાનું છે, જીજુએ કહી દીધું છે. અને બજેટના છે. ખાલી કેટલાનું છે? આની પ્રાઇસ ક્યાં છે? હા બસ અહીંયા જોઈએ, બસ એટલું જ સસ્તું છે બહુ. કેટલા છે જો અહીંયા પૈસા 4999. ચેતન મામા ખાલી 5,000 નું છે. એક તો લઈ જ લ્યો આજે. ગાડીનું પેટ્રોલ નખાવડાવી 2 પાસે. હા છે ક્યાં આવ્યા? 15 કિલોમીટર આવ્યા. હવે લેવું જ પડશે, હવે ગમે એ થાય ચેતન મામાને. આ ટોપી જો ખાલી 999. 1000 રૂપિયાની તો ટોપી મળે છે અહીંયા. હે સારું લાગે છે તો સારું. હવે
1000 રૂપિયાની ટોપી છે. કેટલી ગરમ હશે કે માથું તમારું ગરમ કરી દે એવી. હું ઓકે અરે રેડી જો વિડીયોમાં બતાવું. જોવું છે બહુ મસ્ત. કાંઈ નહીં હાલો મળીએ હમણાં પાછા. તો જો હવે જીજુ થયા છે તૈયાર. જોરદાર છે આ જેકેટ ભાઈ. આ આપણને ગમ્યું ઓલા કરતા. ચેતન મામા આ સારું છે હો સાચે ઓલા કરતા. આ કેટલાનું છે? કેટલાનું? 2500. સ્મોલ હતું એટલે 2500 રૂપિયા. એમ હશે ને ઓનલી ફોર 2500 રૂપીસ. એવું બધું નહીં બોલવાનું. તો કેટલાનું છે? એમ તો 3699 છે. 2500 જ છે ભાઈ. 2500 નું છે ઈ. અને ઈ ચેતન મામાને લેવડાવવાનું છે હવે. હા એવું હોય છે. શું છે? કલર બે હમ બે કલર છે સ્મોલ અહીંયા. થઈ જ રહે છે. મને થઈ રહ્યું તને તો થઈ જ રહે ને. ત્યાં ચાલો મળીએ હમણાં. આપણને આ ગમ્યું આ વ્હાઈટ કલરનું જેકેટ જો. કેટલાનું છે? ખાલી 8000 રૂપિયા ઓનલી ફોર. આપણે ઈ જ લેવાનું છે હવે. જોઈ લેજો તમે નેક્સ્ટ. ગાઈસ આપણને આ જેકેટ ગમી ગયું છે જોરદાર. અને ચેતન મામાને આ ગમી ગયું છે. ગમ્યું નથી ઓલું જ ગમ્યું છે તો આ ખાલી જોવે છે અને આપણને આ ગમી ગયું છે. એ આ લઈ લેવું ને જીજુ. હા કેટલાનું છે એ ખબર છે? ગમે એટલાનું હોય 8000 રૂપીસ ઓનલી ફોર. બસ 8000 નું છે ખાલી 8000 નું. તો બે લઈ લે. બે લઈ લો. ઉપરી પહેરવાના એક આમ સીધું પહેરવાનું ને એક આમ ઊંધું પહેરવાનું. એક સીધું ને એક ઊંધું બે સાઈડ પહેરવાના એમ. 8000 રૂપિયાનું જેકેટ છે ગાઈસ પણ મસ્ત છે જોરદાર મજા આવે એવું. કાંઈ નહીં હવે લેવું આપણે એક દિવસ. તો ગાઈસ આ વાળું કેવું લાગે છે જોજો આપણને. હે એમ સાઈઝ લાવ લાવો એ કે આલ્યો પકડો એમને કાઢી દો. જોયું ગાઈસ આવી રીતે કઢાવી લઈ છે. જેકેટ નથી પહેરવા દેતા. પરબારું છે તોય હજી લીધું નથી. આલ્યો આ કેટલાનું છે? ઈ બહુ 1500 સસ્તું રૂપિયા. હાલો ડોગી દઈ. 5000 જો એક હજી બીજો કલર ટ્રાય કરું. તમે કોને બતાવો? લેવું નહીં તો ભૂંડા લાગશે ઓલામાં. એ તો આ લોકોને બધાને ખબર જ છે કાકા લેતા જ છે ને મારા દીકરા જોજો ને. આપણે આરઆર મોલ માં જઈએ એટલે શોપિંગ કર્યા વગર પાછા નથી આવતા. હો 250 વાળું હોય ને તો તમે શોપિંગ કરો અહીંયા 250 માં એક મીંડું વધી જાય એટલે કે બા મૂકીને પાછા બતાવો એમ ઊભા છે એમને હું કામ બતાવો. જોજો કેવો સારો લાગે છે પણ નહીં લે. કેવો સારો લાગે છે જો પણ નહીં લઈ જોજો. લગન થઈ જવાના. પણ નહીં લઈ જોજો. આ મોટા સુધી અહીંયા આ કેવું લાગે? ના ના એ નથી સારું લાગે. મારા મોબાઈલ આરે મેચ થાય છે. મોબાઈલ આરે તો ઘણું બધું મેચ થાય તું બધું લેવાઈ જાય. એ લેવાના છે નહીં. એકચ્યુઅલી માં મને બધું જ સારું લાગે છે એમ યસ. એક કલરમાં બધા લડે છે અમારે. લેવાનું તો છેલ્લે મારે જ છે. મને નથી સારો લાગતો. મને મસ્ત લાગતો હતો. તમને નથી લાગતો? હા મને નહોતો લાગતો સારો. હા મને એકને જ સારો લાગે. મને બધા જ કલર સારા લાગે. આ બે જ નથી આ લાગતા. ટોપો જો કેટલા વાળો છે? કઈ આ ખાલી 1000 રૂપિયા નહીં 600 રૂપિયા 700 રૂપિયા. 300 રૂપિયા. ત્યાં ભલે ને અહીંયા જો 700 લે. અહીંયા અત્યારે ખેલ કરે છે હવે. વાહ ભાઈ વાહ લ્યો. જો રાળી તો બધાને તારે તો બધાને આવે જ છે. હાલે કમ્ફર્ટેબલ મને હાલો ચેતન મામાએ આજે ફાઇનલી ડિસાઈડ કરી લીધા છે. એવો સારા લાગે. પાકું છે ને? હા હવે ફાઇનલ તું તારે. હાલો ભાઈ આ બતાવી દો. તો ગાઈસ આ જો ચેતન મામા લેવાના છે હવે ફાઇનલી લેવાના છે. કે ભાઈ છે ને આપણે બધી જગ્યાએ હાવ એમને માટા મારવા એ તો આપણે નકરી નથી જ આવતા ને. આપણે દર કોઈ વખતે એવું વિચારતા નહીં. આપણે દર વખતે કાંઈક તો લઈએ જ છે. એમ આર્ટમાં ડી માર્ટમાં ઝુડિયોમાં જ્યાં જાય અહીંયાથી કાંઈક તો લેવાનું જોઈએ ભાઈ. બેટ નથી લેવાનું. મફતમાં મનોરંજન હાળો બનાવી કરે છે બેવ. હમણાં બહુ ઘડીક ફૂલ રેકેટ રમે છે, ઘડીક થાય તો આ રમે છે. બીજો હોય છે લઈ ઓલે ઓલા આવે છે એ ખોટું પડે. ઓલે ઓલ થઈ જાય છે. મફતમાં બધું ભેગું ન આવે. એક તો આપણે ફૂલ રેકેટ રમીએ. ઓલા ખૂણે ઉપર જાય. પેલા શીખવું પડશે. પેલા જો થઈ ગઈ રો.
કહું છું કે હવે હરખું હાલે. તમે અહીંયા છે ગાવા દીધો. આઉટ First time રમ્યા આઉટ એટલે સારું જ કહેવાય. સારું જ કહેવાય ભાઈ. આઉટ તમારી બાજુ ટપીઓ પડે છે. આઉટ 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 હવે set થાય ને. મજા આવે. ચાલો ભાઈ મળીએ. તો ગાઈસ ફાઇનલી ખરીદી કરીને ડીકેથલોન માંથી નીકળી ગયા છીએ. હવે આ લઈ લીધા છે શૂઝ ચેતન મામાએ ફાઇનલ. એ બહુ નાની આપે છે. પહેલી બહુ નાની આપી ને અંદર સામાન બહુ વધારે છે. તો કાંઈ નહીં, હવે બસ અમે નીકળીએ છીએ. હવે મળીએ ક્યાંક જ્યાં જઈએ ત્યાં જઈને પછી મળી. તો ગાઈસ આજે પોચી પૂનમ છે ને આપણી બેને જો આપણી હાટો વ્રત રહી છે અને હવે પૂજા કરે છે. હાલો હાલો કરીએ પૂજા. ફાઇનલી પૂજા થઈ ગઈ. લ્યો મને જ પકડવા દીધી. ના ના હું ઉતાર લઈ હવે. તો ગાઈસ આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં કાલે.